आज समग्र देश में 12मा आंतरराष्ट्रीय योग दिवस की उत्साहभरे उजवणी કરવામાં આવી રહી છે ત્યારે સુરત પોલીસ પણ યોગમાં રંગમાં રંગાઈ હતી। સુરત પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની હાજરીમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ યોગ અભ્યાસ કરીને સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો હતો। સુરત પોલીસ દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી। કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત उपस्थित अधिकारीओं અને કર્મચારીઓને વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા। પોલીસ કર્મચારીઓ સતત કાયદો વ્યવસ્થા જાળવવા અને જનસેવા વ્યસ્ત રહેતા હોય છે। તેમના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવા માટે આ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। યોગ દ્વારા શરીર मन અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત થાય છે। સાથે તણાવ, ડાયાબિટીસ, સ્થૂળતા સહિતની અનેક સમસ્યાઓમાં યોગ લાભદાયી સાબિત થાય છે। કાર્યક્રમ દરમિયાન યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સૌને યોગ अपनावવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ યોગના વૈશ્વિક મહત્વને સતત ઉજાગર કરવામાં આવી રહ્યું છે અને યોગને વિશ્વવ્યાપી જન આંદોલન બનાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે। આજે 12मा अंतरराष्ट्रीय विश्व योग दिवस है અને એના જ નિમિત્તે અમારા પોલીસ હેડક્વાર્ટરમાં અધિકારીઓ, જવાનો, અમારા સિનિયર સિટીઝન્સ, નાના બાળકો સ્કૂલના આ બધા યોગામાં જોડાયા। આર્ટ ઓફ લિવિંગ પરિવાર તરફથી યોગ ગુરુઓ આપણા યોગાના જો અમે લોકોને અલગ અલગ આસન કરાયા। આજ દિવસે જો અલગ અલગ પોલીસ સ્ટેશનો બી યોગાના આયોજન કરવામાં આવે છે। માનનીય પ્રધાનમંત્રી સાહેબના જો અથક પરિશ્રમોથી વિશ્વમાં આજનો દિવસ 21 જૂન जो विश्व योग दिवस तरीके ઉજવવામાં આવે છે। હજારો વર્ષની અમારી પરંપરા અમે લોકોને ફિટ રાખવા માટે હતી જો है તો અમે બધાને રિક્વેસ્ટ કરીશ કે આપ જેટલા બી શક બને આપણે શરીરને સ્વસ્થ રાખો। આ વખતના યોગાના થીમ પણ એવું છે કે યોગા ફોર હેલ્ધી એજિંગ, એટલે से भी અમે લોકો જો ફિટ રહેવા માટે આ યોગા નિયમિત કરતા રહીએ છીએ અને કરતા રહીએ જેથી અમે ફિટ રહીએ અને શહેરને ફિટ રાખીએ।